મહેસાણા જિલ્લા પોલીસ પાસે કબજે કરાયેલા વાહન સાચવવા માટેની કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કબજે કરાયેલા વાહનો તરેટી રોડ ઉપર ખુલ્લી જગ્યામાં રાખવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ 500 કરતા વધારે વાહન ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યા છે. આ વાહન જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં 2 હોમગાર્ડને ફરજ આપવામાં આવી છે. ત્યારે રાત્રિ દરમિયાન વીજળીની વ્યવસ્થા પણ ન હોવાથી રાત્રે અંધકારમાં વાહન કેવી રીતે સાચવવા તે એક મોટો સવાલ હાલ ઊભો થયો છે. ત્યારે દિવસે પણ તડકામાં હોમગાર્ડને બેસવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય, વારંવાર આ સ્થળ પર સાપ નીકળતા હોવાથી હોમગાર્ડ પણ નોકરી કરતા ફફડી રહ્યા છે. ત્યારે આ સંજોગોમાં લાંબા સમયથી ધૂળ ખાતા વાહનો યોગ્ય નિકાલ કરવો ખૂબ જરૂરી થઈ પડ્યો છે. ભરતભાઈ અહીં કયા વાહનો રાખવામાં આવ્યા છે અને શું તકલીફ થાય છે? વાહનો કયા રાખવામાં આવ્યા છે? આ જે દારૂમાં ગુનામાં આવેલા હોય, કોઈ એક્સિડન્ટ હોય, કોઈ ડિટેન કરેલા હોય તેવા વાહનો અહીંયા આવે છે. શું તકલીફ પડે છે? આપને લોકોને શેનો ડર લાગે છે? અમને તો ખાલી આ સવારે સાપ નીકળે, બીજું તો સવારની શિફ્ટમાં તો કોઈ બીજી તકલીફ નથી. રાત્રે લાઇટ નથી તો એ લોકોને તકલીફ પડે? હા, રાત્રે એ લોકો ફરિયાદ કરે કે લાઇટની સુવિધા હોય તો સારું. દિવસે અહીં વાહન સાચવવા બી મુશ્કેલી, એકલા છો, તકલીફ પડતી છે? તકલીફ તો આમ તો આજુબાજુ પબ્લિક બધી હોય એટલે બધું આઈને બેસતા હોય એટલે બધું સારું લાગે. અહીંયા દેખરેખ રહે અને અમે રાખીએ જ છીએ. સાપ વારંવાર નીકળે છે? હા, સાપનો તો અહીંયા એરિયા જ એમનો કહેવાનો મતલબ કે અહીંયા રહેતા હોય આજુબાજુ, એમ તો જંગલ જેવો વિસ્તાર છે એટલે વારે ઘડીએ નીકળે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.